હાલો સીતારામ બધાઈને કેમ છો બધા? જો કે મજામાં જશો. અને વાગી ગયા છે બપોરના 12:30. નેત્રીબેન સ્કૂલેથી આવી ગયા અને મારા આજે નાવાનો વારો અત્યારે આવ્યો, કેમ કે સવારમાં કચરા પોતા અને ફળિયા અને પાણી એવું હતું, બધી એમાં હતી. પછી થોડુંક મશીનનું કામ હતું, સિલાઈ અમુક કપડામાં વહી ગઈ હતી અને ત્યાં તો 12 વાગે નેત્રીબેન આવી ગયા અને આવીને પાછા નેત્રીબેનના ધબાધબી અમારે ચાલુ જ હોય. પિચકારી લઈને જો ચાલુ થઈ ગઈ હતી એટલે મેં કીધું હવે નાઈ અને થોડીક વાર તડકે બેસી લઉં અને માથું કોરું કરી લઉં, કારણ કે ઠંડી જોરદાર લાગે છે. એટલે જો બાયણે ઓટે આવી ગઈ છું તડકે બેસવા, તપી જાઉં. અને પછી નેત્રીને આજ ગોયણી કરી સામે, એટલે નેત્રીને ત્યાં જમાડવા લઈ જવાની છે. તો મેં કીધું લાવ બ્લોગ ચાલુ કરું, ભલે મોડો તો થયું મોડું બહુ આજે. તો સારું હાલો માથું કોરું કરી લો. આવી ને જેનું હા જો ઓલા આંટીને ઘરે જમવાનું છે. જોઈ લે ગોયણી કરી છે. ક્યાં ગોયણી કરીશ તને? ઓલું કૂતરું રાખ્યું છે આંટીને ઘરે, એ કે ગોયણી કરીશ. કઈ આવ જા બધાને શેરીમાં કેવા જઈશ. હા તો વાંધો નહીં, વિશ્વાને કઈ આવ. કપડાં ધોવાઈ ગયા અને ખૂચબૂચ કાઢ લો. અને શિયાળામાં તો મારા વાળ ધોવાય ને એટલે બપોરનો જ ટાઈમ લેવો પડે, કારણ કે સવારમાં વહેલા વાળ ધોવાની મને હિંમત ન થાય. એટલી ઠંડી લાગે કે વાત જવા દો. એટલે બપોરનો ટાઈમ લઉં કાં રોંઢાનો 4 વાગ્યાનો, અને બસ તડકે બેસી જાઉં. હા જો રોડ વચ્ચે રમકડાને ઢગલો કરીને બેઠીશ, ગાંડું ખાવ. હાલે જમવા જવું ચાલો. હાલો આ છોકરીને ગોયણી કરીશ, આમે જ ઘરે જમાડી આવું. મને કરી દે ડેલો નહીતરી જો. હા તો છાકર તોડાવી નહીં ક્યાં કેવો છે બાપા ડાઘા જેવો. બીટુ ને એ બીટુ અહીંયા ધ્યાન રાખવાનું. તો અમે આવી બીક લાગે બાપા, બીક લાગે. છૂટી જાય યાર, તો થોડાવી નાખે તો શું વાર લાગે, એનામાં તાકાત જેવડી હોય. ચાલો 3:15 વાગી ગયા છે અને ઉઠી દે જો ચા મૂકી એના માટે. અને મારે તો હજી નિર્જળા જ છે સવારના. અને હવે હું ગ્રીન જ્યુસ બનાવું છું. જો લીલા પાંદડા તો લઈ આવ્યા છે, કાલે નહોતા. આજે જો મસ્ત પાલક, જો સરસ મજાની તાજી પાલક, પછી આ ધાણા ભાજી અને આ છે લીલા વટાણા. તો ચાલો હું જ્યુસ બનાવી લઉં. ચાલો ગ્રીન જ્યુસની તૈયારી થઈ ગઈ. જો બધું નાખી દીધું, લીંબુ, આદુ, આમળા, ગોળ, પાલક, ધાણા ભાજી, લીમડો બધું નખાઈ ગયું છે. અને પાણી 1 ગ્લાસ નાખી દીધું. હવે જ્યુસ બનાવી લઉં. ચાલો ગ્રીન જ્યુસ બનીને તૈયાર છે. જો આટલું બધું ગ્રીન જ્યુસ બન્યું છે. પીવું તમારે? ચાલો પીવું એ આવી જાય. 10-15 મિનિટ ખાલી ફ્રીજમાં રાખી દઉં એટલે થોડુંક ઠંડુ થઈ જાય, પછી પી લો. ચાલો 4 વાગી ગયા અને જો હવે ગ્રીન જ્યુસ લઈને બેઠી છું. સવારે 8 વાગે ઉઠી. તારો વિડીયો તારો ઉતારો બોલો. સવારે 8 વાગે ઉઠી અને અત્યારે 4 વાગ્યા છે, એટલે 8 કલાકના નિર્જળા થઈ ગયા છે. અને હવે ગ્રીન જ્યુસ પીવું છું. 3 દી થયા ચકીને બચ્ચું મૂકી દીધું, સુડી ગયું છે એટલે. અને આ પિચકારીને વાહે પડી છે. રમકડાને ઢગલો કરે અને પિચકારી જો શેરીમાં કોઈ પણ આવે ને એને બધાને પીંચાડી મૂકી. કાલે ઓલા ભાઈ બાજુમાં ઓલું ઇલેક્ટ્રિકનું કામ કરવા આવ્યા ને તો એને પલાળી દીધા. તો એ ભાઈ કહેવા આવ્યા કે તમારી છોકરીએ મને પલાળી દીધો. છોકરીઓ સ્કૂલેથી આવશે ને ટ્યુશનમાંથી હમણાં એને બધાને ઉડાડશે. અત્યારે શેરીમાં કોઈ નથી એટલે. જો 5 વાગી ગયા અને નેત્રીબેન ને એના પપ્પા બે જાય છે ગામમાં. અહીંયા પડી છે ફળિયા સુધી પથારો કર્યો છો. બાયણે ઠેઠ બાયણે પડ્યું છે. અને અહીંયા જો રમકડા આમને હું કંઈ ભરીશ નહીં. ઈકો લઈ જાહે, ઈકોમાં વાહે સાયકલ ચડાવશે અને પછી ગાર્ડનમાં જાહે ને ગાર્ડનમાં જઈને સાયકલ હકાવશે. જો આ મારી ઊંધી. ટાટા દીકુ.
એકલી જાસ? અરે વાહ. હા હે જાદુગર જોવા જવું છે તારે ને કેસવીન બેન એકલીને? હા કેસવીન તેડતી આવીશ, સાયકલમાં વાહે બેહાડ દઈશ. હે અરે વાહ. પછી તો હા હા હે હા ઓલ ઘરે લેતા આવજો. હે જો 7:30 વાગ્યા, દીવાબત્તી કર્યા અને આ આવ્યા ગાર્ડનેથી નેત્રી ને એના પપ્પા અને કેશવી. હમણાં 2 દિવસથી અમારી કેશવીને લઈ આવે છે રોજ. કા બે બેનું ત્યાં હારે ગાર્ડનમાં રમતી હોય, અહીંથી પેલા જાય પછી ત્યાંથી કેશવીને તેડતા જાય, પછી હારે ત્યાં રમે ગાર્ડનમાં, પછી અત્યારે લઈ આવે ને જમીન પછી રાત્રે મૂકી આવશે પાછા ઇકોમાં. એટલે આને નેત્રીને મજા આવે ને બે બેનો હથવારો. એટલે હવે છે ને એ બે રમશે અને હું રોટલીનો લોટ બાંધું. ભાત ને શાક તો થઈ ગયા છે, રોટલીનો લોટ બાંધીને રોટલી બનાવી નાખું. આજે છે ને મેં ખાલી જ્યુસ જ પીધું છે, બીજું કાંઈ ખાધું નથી. ખાલી 2 ગ્લાસ જ્યુસ પીધું છે રોંઢે 4:30. પછી કાંઈ ખાધું નથી. અત્યારે 7:30 પોણા 8 થયા છે. હવે મને ભૂખ લાગી છે એટલે 2 કેળા ખાઈ લઉં. જો આવડી એને ફુવા ભેગી ખાઈ છે કેસવી, એ કે હું ફુવા ભેગી ખાઈશ. જો હા હે અરે વાહ, કેસવી કરતા મોટી થઈ જઈશ. તો કેસવી તું કેવડી થઈ જઈશ? આદિત્ય જેવડી. તું આદિત્ય જેવડી થઈ જઈશ. આદિત્ય પીયુભાઈ જેવડો થઈ જાહે, બધાય મોટા થઈ જાહે. પછી અમે ગલઢા થઈ ગયા ઈશું. કા ઓલિંદા થયો હે પછી અમે ગલઢા થઈ ગયા ઈશું. કા તમે મોટા થઈ જાવ તો અમે ગલઢા થઈ જ જાય ને દીકરા. હે તો પછી તમે બે ગાંડું છો તો બે બેનું જમે છે. હે અરે વાહ, બે બેનું તીખું શાક ખાયું. હા હા બતાવ. ઓ બાપરે જો અરે વાહ, લીધું લીધું લીધું. વાહ તીખું જ ન લાગે તને? વાહ ભાઈ વાહ, જરાય તીખું ન લાગે નૈત્રીને તો. વાહ વેરી ગુડ. હેલો એવરીવન. તો ચાલો બધી કોમેન્ટના જવાબ આપી દઉં. એમાં દીપકભાઈ સોલંકી કે છે કે પેટમાં પેચોટી નળ પેટના ચોરતા હોય એવા વિડીયો બનાવો લેડીઝના પ્લીઝ બેન. તો ભાઈ સોરી એના માટે, કેમ કે મને એના વિશે કંઈ ખ્યાલ નથી. પેટમાં પેચોટી કેમ ચોડાય એ મને ખબર નથી, એટલે એના વિશે હું કાંઈ ન કહી શકું. કેમ કે જેના વિશે મને આઈડિયા જ નથી એના વિશે હું તમને કાંઈ ન કહી શકું, તો એના માટે સોરી. પછી સુનિતાબેન માયાણી કે છે જય સ્વામિનારાયણ બેન, જય સ્વામિનારાયણ. પછી રીતિબેન કે છે જય માતાજી દીદી, જય માતાજી. પછી રૂપાબેન ગઢિયા કે છે કે ઢીંગલીને રસોઈ વહેલી આવડી જશે. હા ઢીંગલીને રસોઈ તો વહેલી આવડી જશે, પણ રસોઈ તો અમારે રાત્રે આપણે જોકે ઇન્ડિયસ કરતા હોય એટલે એક જ ટાઈમ કરવાની હોય. અને એમાંય મારોય વારો નથી આવતો, કેમ કે એના પપ્પા મારો વારો જ નથી આવવા દેતા રસોઈ કરવાનો. શાક તો પોતે જ બનાવે છે. મને ક્યારેક તો ઈચ્છા થાય કે હું શાક બનાવું, પણ એ મને બનાવવા જ નથી દેતા. તો એનો શું વારો આવશે ઢીંગલીનો? બિચારીનો એ શીખશે તો એ કાંઈ વારો આવવાનો નથી એનો. પછી સવિતાબેન કે છે કે જય માતાજી બેન, આમળા ખટાશમાં ગણાય તો મને ડૉક્ટરે ખાટું ખાવાની ના પાડી છે એટલે. અચ્છા એવું છે, તો કાંઈ વાંધો નહીં, તમે તમારે ન નાખતા આમળા, ખાલી પાલકનું જ્યુસ તમે લઈ લેજો. ના પાડી હોય ડૉક્ટરે, તમને કંઈ તકલીફ થતી હોય તો ન નાખતા. પછી વર્ષાબેન પીઠિયા કે છે કે દીદી તમે ડીશ ભરીને ફ્રૂટ લો છો, એટલું હું નથી ખાઈ શકતી, થોડી થોડી વારે લઉં છું તો ચાલે કે સાથે જ ખાવાનું? એમ ના, એવું કાંઈ જરૂરી નથી. હું ડીશ ભરીને બેસું છું, એમાંથી ઘણીવાર એવું થાય છે કે આખી ડીશ પૂરી થઈ જાય છે, અને ઘણીવાર એવું થાય છે કે અડધી ડીશ એમનેમ વધે છે. અને મારે પાછી નૈત્રી હોય, એના પપ્પા ભેગા હોય,
એટલે ઘણીવાર ડીશ પૂરી થઈ જાય તો બીજી વાર એ પાછું સુધારવું પડે, અને ઘણીવાર ડીશમાં સુધારેલું હોય ને એમાંય વધે તો એ હું પાછું વાટકામાં લઈને ફ્રીજમાં મૂકી દઉં, ફ્રૂટ છે કે કંઈ પણ હોય, સલાડ છે કે, એટલે એવું તમારે જરૂરી નથી. તમને જેટલી ભૂખ હોય એટલું જ ખાવાનું. ભલે આપણે ડીશ ભરીને બેઠા છીએ, નથી ખવાતું તો પાછું મૂકી દેવાનું, થોડીક વાર પછી જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવાનું. એટલે એવું ફરજિયાત નથી કે એકારે બધું ખાઈ જ જવું. જેટલી ભૂખ હોય એટલું ખાવાનું, જેટલી તરસ હોય એટલું પાણી પીવાનું. એનાથી વધારે કંઈ બોડીને આપવાની જરૂર નથી, તમે તમારી ચિંતા ન કરો. પછી બરવાડિયા રીનુબેન કે છે, જય શ્રી કૃષ્ણ દીદી, થેન્ક યુ દીદી, કોમેન્ટનો બહુ સરસ આન્સર આપ્યો એ માટે. એન્ડ નૈત્રી ઇઝ વેરી ક્યુટ ગર્લ. તો થેન્ક યુ રીનુબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને બસ કોમેન્ટનો જવાબ ટૂંકમાં મને જ્યાં સુધી ખ્યાલ છે, જેટલું નોલેજ છે એ પ્રમાણે તો હું આપીશ, પણ અમુક વસ્તુની ખ્યાલ નહીં હોય, આઈડિયા નહીં હોય તો એમાં હું કહી દઈશ કે સોરી, એના વિશે મને તો કહી દઈશ કે સોરી, એના વિશે મને કોઈ આઈડિયા નથી. એટલે જેટલી પણ મને ખબર છે ત્યાં સુધી તો હું રિપ્લાય આપીશ જ બધાને. તો એના માટે ખૂબ ખૂબ આભાર બેન તમારો. પછી શીતલબેન પટેલ કે છે કે હેલો ડિયર, પ્લીઝ મને વેઇટ ઓછું કરવું છે, પણ મને ડાયાબિટીસ છે અને ભૂખ ખૂબ જ લાગે છે, તો કેવી રીતે વેઇટ ઓછું કરવું? તો તમારે ડાયાબિટીસ છે એટલે ભૂખ વધારે લાગે એ તો સ્વાભાવિક છે, આપણે સમજી શકીએ. તો કાંઈ વાંધો નહીં, જેટલા તમારાથી નિર્જળા થાય એટલા કરજો. 2 કલાકના, 3 કલાકના, પછી ધીમે ધીમે આદત પડશે. જેમ જેમ તમે સાધનામાં આગળ વધશો એમ તમે પછી નિર્જળા વધુ કરી શકશો. ટૂંકમાં અત્યારે શરૂઆતમાં ભૂખ લાગતી હોય તો કાંઈ વાંધો નહીં, 2 કલાક કરી અને ગ્રીન જ્યુસ લઈ લેજો, 3 કલાક કરી અને ગ્રીન જ્યુસ લઈ લેજો તમારે. અને તમારે ડાયાબિટીસ છે એટલે થોડુંક ફ્રૂટ, મીઠા ફ્રૂટ છે એ ન લેતા, કારણ કે ડાયાબિટીસમાં કેળા ને એવું તો ખવાય નહીં. એટલે તમે એ રીતના તમે વેટ તમારું ઓછું કરી શકો. અને 2 ટાઈમ એનીમાં પ્રોપર કરજો, ફરજિયાત, કારણ કે તમને ડાયાબિટીસ છે એટલે એનીમાં ફરજિયાત 2 ટાઈમ કરજો તમે. અને બસ આવી રીતના સ્ટાર્ટ કરો તમે, પહેલાં 2 કલાક, 3 કલાક, પછી આખો દિવસ કાચું અને રાત્રે રાંધેલું 1 ટાઈમ. પછી વૈશાલી અનિલ ચેનલ એવું કંઈક આઈડી છે. અને એક્ટર કોણ છે સિરિયલમાં કામ કરતા હે, ઉનકા ફોટો દિખાઓ. રિધિબેન તમારું કહે છે કે એક્ટર કોણ છે ને સિરિયલમાં કામ કરે છે એ બેનનો ફોટો. તો શક્ય હોય તો તમારો ફોટો મોકલજો મને વોટ્સઅપમાં, તો હું મૂકીશ જો તમને કંઈ પ્રોબ્લેમ ન હોય તો. મીતાબેન પરમાર કે છે હાય દીદી, સીતારામ સીતારામ. પછી વર્ષાબેન પટેલ કે છે બેન જય માતાજી, જય માતાજી. અને શાંતાબેન પટેલ કે છે કે બેન જય માતાજી, ગોળ ખાવાથી વજન વધે? ના, ગોળ ખાવાથી આપણે એટલો તો ગોળ ખાવાના નથી, જેટલો ટૂંકમાં જરૂરિયાત છે કોઈ ગ્રીન જ્યુસમાં નાખતા હોય એમાં જે લેતા હોય એટલો જ ગોળ લઈએ છીએ. અને આપણે NDS કરતા હોય એટલે ન વધે ગોળ ખાવાથી, એટલે ચિંતા ન કરતા, તમે તમારી ઈચ્છા થાય તો ખાજો. ડાયાબિટીસ ન હોય તો, ડાયાબિટીસ હોય એ લોકોને તો ધ્યાન રાખવું પડે, પણ ડાયાબિટીસ ન હોય તો એ ખાઈ શકે ટૂંકમાં. પછી જ્યોત્સનાબેન પંચાલ કે છે કે કાચા ચણા પોપટના કે છે બેન અમારે. અચ્છા એવું છે, ઓલા કાચા ચણાને પોપટ નાખીએ એમ ને? અમારે અહીંયા ઝીંઝરા કે છે એટલે. અને જ્યોત્સનાબેન કે છે કે બેન હું તો આમળા 2 જ નાખું છું. હા તો કાંઈ વાંધો નહીં, 2-3 તમે નાખી શકો, પણ ઘણા એવું કહે છે કે પ્રેશર નથી આવતું, એટલા માટે એને ટ્રાય કરવા માટે આપણે કહીએ કે ભાઈ તો તમે 4 આમળા સુધી ટ્રાય કરો. 4 આમળાથી તમને પ્રેશર આવે છે અને 4 આમળાથી ઉપર પ્રેશર ન આવે તો એ વધારે ન નાખવા, કારણ કે કંઈ જરૂર નથી એટલા માટે. અને તમે તો 2 આમળા નાખતા હોય ને તમને પ્રેશર આવી જતું હોય તો ઇનફ છે. પછી અમારે અનિલભાઈ પટેલ કે છે બેન જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પછી દક્ષાબેન બારોટ કે છે હાય દીદી, થેન્ક યુ સો મચ માહિતી આપવા માટે, ગોડ બ્લેસ યુ ડિયર. થેન્ક યુ દક્ષાબેન, ખૂબ ખૂબ આભાર તમારો પણ. પછી ધ્રુતિબેન ત્રિવેદી કે છે સીતારામ દીદી, સીતારામ. પછી જિજ્ઞાબેન ત્રિવેદી કે છે કે દીદી હું મોર્નિંગમાં 6 o'clock ઉઠી જાઉં છું, પણ મોર્નિંગમાં બહુ જ ઠંડી પડે છે, તો એનીમાં લેવાની
વહેલી સવારે હિંમત નથી થતી તો 8 કલાક લઉં તો ચાલે એનીમાં. હા, કાંઈ વાંધો નહીં, ચિંતા ન કરો તમે. તમારે ભલે 6 વાગે ઉઠી ગયા તમે, 8 સાડા 8 એનીમાં લઈ લેજો, ચાલશે. કારણ કે શિયાળો છે એટલે હિંમત ન થાય સવારમાં વહેલી એનીમાં લેવાની. અને મારે તો હીટર છે એટલે વાંધો નથી આવતો, બાકી મને બહુ જ ઠંડી લાગે. હું તો પહેલાં હીટર બાથરૂમમાં ચાલુ કરી દઉં, પછી એનીમાં લેવા જાઉં, એટલે પછી મને એટલી ટૂંકમાં ઠંડી ન લાગે. પણ કાંઈ વાંધો નહીં, તમે ટૂંકમાં ઠંડી લાગતી હોય તો 8 વાગે લઈ લેજો, ચાલશે હો. પછી વંદના ચેતનભાઈ ચૌહાણ કે છે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પછી નીતાબેન ગોપાણી કે છે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બેન. પછી મનસુખભાઈ ગોસ્વામી અમારે કે છે કે નેત્રીની એક્ટિંગ પણ નેત્રીની એક્ટિંગને વાત જવા દો, નાટકબાજ છે, બહુ નાટક કરે હારી. પછી વૈશાલીબેન પટેલ કે છે જય શ્રી કૃષ્ણ, મેં આજ પહેલી વાર તમારો બ્લોગ જોયો, મજા આવી અને મારે પણ વેઇટ લોસ કરવું છે, તો કઈ રીતે કરવું જણાવજો ને બેન. તો આમ તો જો કે પહેલેથી તમે મારા વિડીયો જોજો બધાય આગળથી, એટલે તમને સમજાઈ જશે. અને કોમેન્ટના જવાબ પણ સાંભળશો એટલે કોમેન્ટના જવાબ, હા જો મને યાદ આવ્યું કોમેન્ટના જવાબ ઉપરથી, કાલે રાજકોટથી રસીલાબેન પરમાર એનો ફોન આવ્યો હતો કે બેનની ઉંમર કંઈક 50, 51, 52 છે અને કે હજી સિસ્ટમ ચાલુ નથી કરી, પોટ ને બધું તો છે પણ હજી મેં કે ચાલુ નથી કર્યું સિસ્ટમ. અને બેન કે છે તમારા વિડીયો ડેઈલી જોઉં છું, કે રોજ છે તમારા વિડીયો જોઈ, કે મને ખબર નથી પડતી કે તમે ટૂંકમાં નવો વિડીયો કયો મૂક્યો હોય, કે પણ હું પહેલેથી જોતી આવું છું કે બપોર વચારે નીંદર ન આવતી હોય તો તમારો વિડીયો ચાલુ કરીને બેઠી હોય, એટલે કે મને ઓલું કહેવાય ને કોમેન્ટ કરતા ને એવું નથી આવડતું, પણ ટૂંકમાં કોમેન્ટ આવતી હોય ને એ હું જોતી હોય તો એમાંથી મને ઘણા બધા પ્રશ્નોના જવાબ મળી જાય છે. મજા આવે છે વિડીયો જોવાની, ને નેત્રી બોલે છે એ ગમે છે, એટલે ડેઈલી ટૂંકમાં આમ આદત પડી ગઈ હોય ને વિડીયો જોવાની પછી, એટલે એવું છે. એટલે અમુક બિચારા અમુક લોકોને કોમેન્ટ કરતા ન આવડતી હોય, એ જેડ હોય મોબાઈલમાં એટલી ખબર ન પડતી હોય, તો એ લોકોને પણ આ કોમેન્ટ દ્વારા એને ટૂંકમાં જવાબ મળી જાય ઘરે બેઠા બેઠા. વૈશાલીબેન નવા જોડાણા છે અને વેઇટ લોસ કરવા માગે છે, તો બેન તમને હું ટૂંકમાં સમજાવી દઉં, કેમ કે તમે નવા છો અને ઘણા બધા નવા આપણા ટૂંકમાં ચેનલમાં જોડાય છે, તો જૂના છે એ લોકોને તો ખ્યાલ જ છે, પણ નવા છે એના માટે હું ફરીથી થોડુંક સમજાવી દઉં ટૂંકમાં. કે આખા દિવસનું ચાર્ટ હું તમને કહું. સવારમાં ઉઠો ત્યારથી સૌથી પહેલું તમારે નેચરલ ટોયલેટ આવે તોય ઠીક છે, ન આવે તોય ઠીક છે, રાહ નહીં જોવાની, સીધે સીધું પહેલાં એનીમાં લઈ લેવાનું ઉઠતા વેત. એનીમાં કર્યા પછી તમારે 6 કલાકના નિર્જળા કરવાના. શરૂઆતમાં 6 કલાકના ન કરી શકો તો 4 કલાકના કરો, 5 કલાકના કરો, જેટલી કલાકના કરી શકો એટલી કલાકના કરજો. ત્યાર પછી સૌથી વહેલું આપણે ગ્રીન જ્યુસ લેવાનું છે. એમાં આમળા નાખવાના ફરજિયાત છે, બાકી લીલા પાંદડા તો પાલક છે, ધાણાભાજી છે, મીઠો લીમડો છે, ફુદીનો છે, સરગવાના પાન, તમારે જે પાંદડા અવેલેબલ હોય એ બધા નાખવાના, બાકી પાલકને એ તો ફરજિયાત નાખજો જ. અને ત્યાર પછી તમારે એમાં તમારે ટેસ્ટી બનાવવા માટે લીંબુ, ગોળ, ગળ્યું ખાતા હોય તો ગોળ નાખો, સિંધાલું મીઠું છે, સંચળ પાવડર છે, આવું બધું નાખી અને તમે 2 ગ્લાસ 3 ગ્લાસ જેટલું પીવું હોય એટલું પીજો. અને ત્યાર પછી તમને જ્યારે ભૂખ લાગે, માનો કે 2 કલાક પછી ભૂખ લાગી, કલાક પછી ભૂખ લાગી, અડધો કલાક પછી ભૂખ લાગી, ત્યારે તમારે કાચું ખાવાનું છે. ફ્રૂટ છે, સલાડ છે, સ્પ્રાઉટ તમે લઈ શકો. પછી ટૂંકમાં જ્યુસ, તમને કોઈ પણ જ્યુસ ભાવતા હોય, વેજીટેબલના છે, ફ્રૂટના છે, કોઈ પણ જ્યુસ તમે લઈ શકો. અને રાત્રે તમારે એક ટાઈમ રાંધેલું ખાવાનું છે, તો એમાં તમારે થોડોક ટાઈમ પૂરતા ટૂંકમાં ઘઉં છે, મેંદો છે, આ બધું બંધ કરવાનું. બેકરી પ્રોડક્ટ, ડેરી પ્રોડક્ટ છે, અને સાદું આપણે ભલે શાક છે એ તમે બાઉલ ભરીને લ્યો, અને રોટલો આખો ખાતા હોય તો અડધો ખાજો, અડધો ખાતા હોય તો ચોથા ભાગનો ખાજો. બસ આ રીતના તમારે જમવાનું. જમી અને રાત્રે ફરી પાછું તમારે એનીમાં કરી અને પછી સૂવાનું. આ આખા દિવસનું તમને રૂટીન કહી દીધું. એટલે આવી રીતના તમે કરશો 2 મહિના, 3 મહિના, 4 મહિના, એટલે તમારો ખાસો એવું વજન ઉતરી જશે. પછી આરતી સીધપરા આઈડી છે અને કહે છે કે સીતારામ દીદી, કાચું ખાઈને ક્રેવિંગ થાય છે કાંઈક ખાવાની. તો કાંઈ વાંધો નહીં, તમારે ચિંતા ન કરો. સાંજે 5-6 વાગ્યા પછી ઈચ્છા થાય કે કંઈ ખાવાની ઈચ્છા થાય છે રાંધેલું, તો સેવ મમરા છે હળવા, પછી ટમેટાવાળા મમરા છે, અથવા તો કાચી ભેળ છે, એવું તમે બનાવી અને લઈ શકો. અને રાત્રે તો જમવાનું જ છે,
એટલે ખાલી 5 વાગ્યા પછી ઈચ્છા થાય તો તમે આવી રીતના કરી શકો. થોડું ઘણું એવું તમે લાઇટ રાંધેલું લઈ શકો ટૂંકમાં શરૂઆતમાં એમ ઈચ્છા થતી હોય તો. બાકી રાત્રે એક ટાઈમ તો જમવાનું જ છે, એટલે પેટ ભરીને જમી લેજો તમે તમારે. પછી શીતલબેન પરમાર કહે છે કે હું એક જ વાર એનીમાં કરું છું તો ચાલે ને? હા, કાંઈ વાંધો નહીં, ચાલે, ચિંતા ન કરતા તમે તમારે, કેમ કે તમને સાંજે પછી એનીમાં કરતાં આળસ થાય છે તો ચાલશે. પછી શીતલબેન કહે છે કે હાય જાગુબેન, મારું વજન 75 હતું અને પછી 68 થયું, પણ આજે ફરી પાછું માપ્યું તો 70 થયું. તો આવું કેમ થયું? આ જો સિસ્ટમ ચાલુ રાખ્યું છે તો આમ કેમ થયું બેન? જરાક કહેજો ને, મારું ટેન્શન વધી ગયું છે. ના ના, ચિંતા ન કરો, જરાય ટેન્શન ન રાખો. જો ટેન્શન રાખશો ને તો પાછું વજન વધી જશે. હા, એક છે કે ટૂંકમાં પાછું તમારું 75માંથી 70 થયું અને પાછું ટૂંકમાં 68, તમારું 75માંથી 68 થયું હતું ને પાછું 2 કિલો વધ્યું છે. તો કાંઈ કદાચ આડાવડી આપણે ધ્યાન બાર કોઈ ચીટિંગ થઈ હોય, અથવા તો એવું બની શકે કે આપણે ફૂલ પેટ જમ્યા હોય અને પછી વજન કર્યું હોય તો એ 1-1.5 કિલો વજન વધારે બતાવે. કેમ કે રાત્રે આપણે સૂઈને ઉઠીએ એનીમાં લઈને આવીએ ત્યાર પછી વજન કરીએ તો એકદમ પ્રોપર વજન બતાવે. અને કદાચ આપણે બપોરે ખાધા પછી કે રાત્રે જમ્યા પછી કે એવી રીતના વજન થયું હોય તો પણ થોડોક 1-1.5 કિલો ફેર બતાવે છે. પણ એની ચિંતા ન કરો, તમારી સિસ્ટમ ચાલુ જ છે એટલે ચિંતા ન કરો, તમે તમારે વજન તો ઉતરશે જ. પછી રિધિબેન કહે છે કે જય માતાજી, અને કોમેડી વિડીયો જોઈને કહે છે કે વાહ દીદી. તો થેન્ક યુ રિધિબેન, તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને બસ આશા રાખું છું કે તમને લોકોને કોમેન્ટના જવાબ મળી ગયા હશે, છતાં પણ કાંઈ ન સમજાય તો ફરીથી કોમેન્ટ કરજો તો હું ચોક્કસ એનો રિપ્લાય આપીશ. અને બસ આજનો વિડીયો અહીં પૂરો કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કહેજો, લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું પાછા કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.